મહુવા શહેરની શેઠ એમએન હાઈસ્કૂલ ખાતે 5 દિવસીય પેઇન્ટિંગ વર્કશોપનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહુવા તાલુકાની વિવિધ શાળાઓમાંથી 100 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। મહુવા શહેરની શેઠ એમએન હાઈસ્કૂલ ખાતે 5 દિવસીય પેઇન્ટિંગ વર્કશોપનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ભાવનગર ગ્રામ્ય દ્વારા સંચાલિત ચિલ્ડ્રન પેઇન્ટિંગ વર્કશોપ 2024 આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમીના ઉપક્રમે આ આયોજન થયેલ હતું। તારીખ 17/12/2024 થી 21/12/2024 દરમિયાન મહુવા તાલુકાની વિવિધ શાળાઓમાંથી 100 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર આ ચિલ્ડ્રન પેઇન્ટિંગ વર્કશોપમાં ભાગ લીધેલ હતો। દરેક વિદ્યાર્થીઓને ચિત્રની સામગ્રી અને સન્માનપત્ર આપીને તેમની કલાને સન્માનિત કરવામાં આવી હતી। સમગ્ર આયોજન ચિત્રકાર શ્રી ભરતભાઈ ચૌહાણ, શ્રી ધર્મેન્દ્રભાઈ ચૌહાણ, રીટાબેન કાતરિયા દ્વારા કરવામાં આવેલ હતું। આ કાર્યક્રમમાં આચાર્ય શ્રી ગજ્જર સાહેબ અને સુપરવાઇઝર ખસ્યા સાહેબના હસ્તે કલાકારોને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ હતા। વિવિધ તજજ્ઞો દ્વારા વર્કશોપમાં માર્ગદર્શન આપવામાં આવેલ, જેમાં ભરતભાઈ ચૌહાણ, ધર્મેન્દ્રભાઈ ચૌહાણ, રીટાબેન કાતરિયા, ગોપાલભાઈ પરમાર, દિલીપભાઈ મકવાણા, નિકુંજભાઈ સોલંકી અને અમીબેન ચોકસી દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ। બાળ ચિત્રકારમાં રહેલી સુષુપ્ત કલાશક્તિ ઉજાગર થાય તે હેતુથી આ આયોજન રમતગમત, યુવા અને વિભાગ ગાંધીનગર દ્વારા કરવામાં આવ્યું હતું। ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ભાવનગર ગ્રામ્ય દ્વારા સંચાલિત 2024માં યોજાયેલ છે। અત્રે ઉપસ્થિત ધર્મેન્દ્ર સર, આપણા જાણીતા કલા રસિક ચિત્રકાર શ્રી ભરત સર અને રીટા મેડમનો મારા હૃદયપૂર્વક અભિનંદન। આ વર્કશોપમાં મારું સિલેક્શન થયું તેથી મને ખૂબ આનંદ થયો। ચિત્રને બીજામાંથી જોઈને નહીં, પરંતુ કેટલીક વાર આપણે કેટલીક ટેકનિકોથી પણ ચિત્રકાર બની શકાય। આવા કેટલાક તજજ્ઞોનું માર્ગદર્શન મળ્યું કે કળા ક્ષેત્રમાં આગળ જવાનો રસ્તો બતાવે છે। પહેલા દિવસે અમને દિલીપ સરે જેણે લાઈવ સ્કેચ દોરી ડેમોન્સ્ટ્રેશન આપ્યું અને રીટા મેડમે ગ્રીડ મેથડથી સ્કેચ કે બીજા અન્ય ચિત્રો પરફેક્ટલી કેવી રીતે બને તે માહિતી આપી। ત્યારબાદ બીજા દિવસે ગોપાલ સર પણ અમારી સાથે રહ્યા। તેણે પણ અમને વોટર કલરથી ચિત્ર કેવી રીતે દોરી શકાય તેના વિશે વિવિધ માહિતી આપી। તેમાં પણ મજા આવી। ચિત્ર કરવામાં મનમાં જે ભાવોને કલર અને બ્રશ વડે શીટ પર પ્રદર્શન એટલે કળા। આ સ્કૂલમાં મારું સિલેક્શન થયું તે મને પણ બહુ આનંદ થયો। ત્યારબાદ આપણી સાથે ઉપસ્થિત ધર્મેન્દ્ર સરનો પણ ખૂબ ખૂબ આભાર કે જેનાથી અમને આ 5 દિવસ ચિત્ર શીખવાનો મોકો મળ્યો અને તેનાથી કેટલીક બાબતો અમને શીખવા મળી। અને ખરેખર ભરત સર અને રીટા મેડમનો પણ ખૂબ ખૂબ આભાર કે જે અમારી સાથે 5 દિવસ રહ્યા અને નવા તજજ્ઞોને બોલાવીને ડેમોન્સ્ટ્રેશન અપાયું। અસ્તુ। નમસ્કાર। ગુજરાત રાજ્ય રમતગમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ભાવનગર દ્વારા સંચાલિત ચિલ્ડ્રન પેઇન્ટિંગ વર્કશોપ 2024 શેઠ એમએન હાઈસ્કૂલ મહુવાની અંદર 5 દિવસનો કાર્યક્રમ હતો અને તેની અંદર 100 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને અલગ અલગ તજજ્ઞો દ્વારા છે આ 5 દિવસના વર્કશોપની અંદર ડ્રોઈંગ વિશે છે એ બાળકોને માહિતી આપવામાં આવી અને બાળકોની અંદર રહેલી કલાને ઉજાગર કરવા માટેનો આ જે લલિત કલા એકાદમીનો જે આયોજન છે એ ખૂબ સરસ રહ્યું અને દરેક વિદ્યાર્થીઓની અંદર જે કલા ઉજાગર કરવા માટેની આ પ્રવૃત્તિ કરવામાં આવી તે માટે હું ભરતભાઈ ચૌહાણ એક તજજ્ઞ તરીકે છે એ 5 દિવસ સેવા આપી। અલગ અલગ તજજ્ઞોને બોલાવીને છે આ વર્કશોપને છે અહીંયા પૂર્ણ જાહેર કર્યો। ધન્યવાદ। મહુવા શહેરમાં જગ્યા ભાડે આપવાની છે તો આજે જ સંપર્ક કરો। મહુવા શહેરની એકદમ મધ્યમાં।